જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે એક જ રેસીપીથી પેટ ભરીને ખાઈ શકાય એવું 1 પોટ મીલ રેસીપી બનાવવાના છે, જે એક જ રેસીપીથી આપણે બધા જમી શકીએ, ખાઈ શકીએ। તો એકદમ સરસ એવી ટેસ્ટી અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય એવી ગુવાર ઢોકળી બનાવવાના છે। આ શાક નથી, આ ગુવાર ઢોકળી છે। તો એકદમ પ્યોર ગુજરાતી રેસીપી છે, ઓથેન્ટિક રેસીપી છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તેજલ્સ કિચન ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને આવી અવનવી રેસીપી તમને જોવા મળે। તો સૌપ્રથમ આપણે લોટ બાંધી લઈશું। 1 વાટકી જેટલો લોટ લીધો છે। મોહન માટે થોડું ઓઇલ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું, અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલા ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 થી 1.5 ચમચી પણ લઈ શકો છો। 1 ચમચીથી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, ચપટી જેટલો અજમો અને ચપટી જેટલું જીરું પણ એડ કરીશું અને સાથે જ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે મસાલાવાળી ભાખરીનો લોટ બાંધી લઈશું। તો થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે મીડિયમ થીક ભાખરીનો લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે। તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। થોડું ઓઇલ એડ કરી અને લોટને સરસ રીતે કેળવી લઈએ, જેથી કરીને લોટ એકદમ સરસ થઈ જાય અને લોટ બંધાઈ જાય એટલે આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો આ રીતનો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે લોટને રેસ્ટ કરીશું ત્યાં સુધી આપણે આ બીજી પ્રોસેસ ચાલુ કરીશું। કુકરમાં મેં અહીં તેલ લીધું છે। તેલ તમારી પસંદગી અનુસાર ઓછું વધતું કરી શકો છો। રાઈ જીરું એડ કરી દીધા છે અડધી ચમચી અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે। 1 સૂકું લાલ મરચું પણ એડ કરી લઈશું અને સાથે જ 1-2 કળી જેટલી લસણની પેસ્ટ પણ એડ કરી લઈશું, અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ પણ એડ કરી લઈશું। બધું સરસ રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે આપણે થવા દઈશું। બધું સરસ થઈ જાય એટલે આપણે અડધો કપ જેટલા ગુવાર સિંગના આ રીતના કટકા કરી લીધા છે। તો આ રીતની કટકા એડ કરી દઈશું। તો આ ઢોકળી બહુ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધું સરસ રીતે મિક્સ કરીશું। હવે આપણે મસાલા કરીશું। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર, અડધી ચમચીથી વધારે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। તીખું તમને ગમતું હોય એ રીતે તમે વધારે ઓછું કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું, જેથી કરીને આપણી ગુવાર સિંગની ઢોકળીનો કલર એકદમ સરસ આવે। બધું સરસ રીતે મિક્સ કરીશું અને 5 મિનિટ માટે આપણે એને સાંતળવા દઈશું, જેથી કરીને બધું જ એકદમ સરસ સંતળાઈ જાય। ત્યારબાદ હવે આપણે પાણી એડ કરીશું। તો ઢોકળીમાં તમને રસો જે રીતે વધારે ઓછો ગમતો હોય એ રીતે અહીં તમે પાણી એડ કરી શકો છો। અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, તમે વધારે એડ કરીને મસાલો એડજસ્ટ કરી શકો છો। તો બસ 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે પાણીને સરસ રીતે ઉકળવા દઈશું અને ગળપણ ભાવતું હોય તો અડધી ચમચી જેટલી સુગર પણ એડ કરી શકો છો। હવે આપણે જે લોટ બાંધ્યો હતો એને સરસ રીતે મિક્સ કરી અને એનો લુઓ લઈ અને મોટી રોટલી વણી લઈશું। તમે નાની નાની ગોળ ગોળ પૂરી જેવું પણ એડ નાખી શકો છો, પણ હું આ રીતે ઢોકળીની જેમ કટ કરીને રોટલીને કટ કરીને નાખું છું, જેથી કરીને ઢોકળી આપણી એકદમ સરસ બને ને એકદમ ઓથેન્ટિક બને। તો તમને તમારી રીતે તમારી પસંદગી અનુસાર તમે તમારી રીતે ગોળ કે ચોરસ સ્ક્વેર કટકા કરીને નાખી શકો છો। હવે સરસ ઉકળી પણ ગઈ છે ઢોકળી। તો હવે આપણે બધા જ કટકા એડ કરતા જઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશું, જેથી કરીને ઢોકળી એકબીજાને ચીપકી ના જાય અને આપણી ઢોકળી એકદમ સરસ છૂટી બને। તો બસ આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે। તો બધી રોટલી આપણે વણીને એડ કરી દીધી છે। હવે આપણે 2 થી 3 વિસલ લગાવી લઈશું। તો એકદમ સરસ આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે। તો છે ને, તો ગુવાર સિંગ જેને ભાવતી હોય એના માટે તો બેસ્ટ ઓપ્શન છે। એકદમ ઇઝી, ફટાફટ બની જાય અને ખાવાની પણ બહુ જ મજા આવે એવી ગુવાર સિંગની આ ઢોકળી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર પણ કરજો। તો હવે આપણી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે। તો સર્વ કરી લઈશું। અહીં મેં એક મોટું બાઉલ લીધું છે અને ઢોકળીને એડ કરીને ઉપરથી ધાણા નાખી દીધા છે અને સર્વ કરી દીધી છે। તો છે ને, જોઈને જ મોંમાં પાણી આવી જાય એવી આપણી મસ્ત મજાની ગુવાર ઢોકળી, જરૂરથી ટ્રાય કરજો।